श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमः पार्वती पतये। हर हर महादेव हर। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्तैः कंठावरोधनविधौ स्मरणं कुतस्ते। बोलिए बालकृष्ण भगवान श्री रामचंद्र भगवान श्री सद्गुरु भगवान श्री द्वारिकाधीश श्री खोड़ियार मात श्री आवड़ आय। नमः पार्वती पतये। हर हर महादेव हरे राम हरे Hare
वृक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडा अस्ति स्वस्तरुणे कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनान्दलहरी निर्वाणनीरव्याकुलम् सस्तनिबद्धने विवलसत् गोपीशहस्राभृतं यस्तनतापवर्गमखिलो तारं किशोराकृते तारं किशोराकृते श्रीशुक उवाच ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર શુકાચાર્ય બાપજી પરીક્ષિત રાજાને દિવ્ય ભાગીરથી જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવત કથા પરીક્ષિતને શ્રવણ કરાવે છે. નૈમિષારણ્ય વનની અંદર 88,000 ઋષિવૃંદ ની મધ્યમાં સૂતજી આપણી આ દિવ્ય ભાગીરથી કથા એનો પ્રવાહ ઋષિઓના હૃદય પટલની અંદર પધરાવે છે. હે ઋષિવૃંદ, સાવધાન સાવધાન. ભગવાન કૃષ્ણ પરમાત્માએ મથુરામાં જન્મ લીધો, જેલમાં જન્મી અને ભગવાન ગયા છે ગોકુલની અંદર. ગોકુલમાં ભગવાન પધાર્યા ત્યારે ગોકુલની અંદર પરમાનંદની પ્રાપ્તિ થઈ છે અને ગોપવાસીઓ ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો, ભગવાનના આગમનનો, પ્રાદુર્ભાવનો, પ્રાગટ્યનો ઉત્સવ ઉજવે છે. નંદ મહોત્સવ થયો છે. દિવસો વ્યતીત થતા જાય છે અને ભગવાન ગોકુળની અંદર લીલા કરે છે. સવારે જોયું એ પ્રમાણે પૂતનાને મારી, શકટાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો, ભગવાન શિવજીને દર્શન આપ્યા. ગર્ગાચાર્યની ખેર આરોગી. ગર્ગાચાર્ય બાપજીને વાસ્તવિક તત્વ, વાસ્તવિક દર્શન કરાવ્યું. સમય પસાર થાય છે.
ભગવાનની ઉંમર કરીબ થોડીક મોટી થવા લાગી અને ઉંમર લાયક ભગવાન થાય છે. ગોપીઓ બધી કનૈયાને રમાડી અને કાયમી આનંદની અનુભૂતિ કરે છે. કૃષ્ણ પ્રેમની અંદર, કૃષ્ણની ભક્તિની અંદર, કૃષ્ણના ભાવની અંદર આ ગોપીઓ તત્પર બની છે. કૃષ્ણ વિના હવે કઈ કામ સૂઝતું નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ સતત કૃષ્ણ 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 કૃષ્ણ. ભગવાનની થોડી મોટી ઉંમર થઈ પછી તો ભગવાન ચાર પગે ચાલતા થયા. ચાલતા ચાલતા નંદ ભવનમાં ફરવા લાગ્યા. નંદ ભવનના આંગણાની અંદર ભગવાન રમવા લાગ્યા અને ગાયો અને વાછરડાઓ હોય એના પૂંછડા પકડી પકડી અને ભગવાન ગૌ લીલા કરે છે. વત્સ પુચ્છાવલંબન લીલા કરે છે. ગાયોનો ઉદ્ધાર કર્યો છે. દિવસે દિવસે ભગવાન ઉંમરલાયક થાય છે, મોટા થાય છે. સમય પસાર થવા લાગ્યો છે. અનેક લીલાઓ ભગવાન કરે. ગોકુળવાસીઓ દરરોજની ભગવાનની લીલા જોઈને તૃપ્ત થતા નથી અને ભગવાન પછી શેરીઓમાં રમવા જાય છે. પછી તો યમુનાના કિનારા સુધી ભગવાન રમવા પહોંચ્યા છે. યમુનાના કિનારા સુધી ગોપ બાળકોની સાથેની મંડળી લઈ યમુના કિનારે બધે રમવા જાય. અને આ ગોકુળવાસીઓ કરે છે ઘરના કામ પણ નજર સતત કૃષ્ણ ઉપર છે. બજારમાંથી નીકળે અને ખબર પડે કે કૃષ્ણ ઓલી શેરીમાં રમે છે તો બધા માણસો છે રસ્તો બદલાવી નાખે અને એ રસ્તે હાલે કે જે રસ્તા ઉપર કૃષ્ણ દેખાતા હોય. સમજાય? જીવનના માર્ગની અંદર એ માર્ગે ચાલો, એ રસ્તે ચાલો કે જ્યાં કૃષ્ણ દેખાય. માર્ગ તો અનેક છે. પરમાત્મા સુધી પહોંચવાના માર્ગો અનેક છે પણ સાચો માર્ગ એ કે જે માર્ગ ઉપર મને તમને કૃષ્ણ દેખાય. આજે ગોકુળવાસીઓ શેરીઓ બદલાવે છે, રસ્તાઓ બદલાવે છે. ગોપીઓ માથે હેલ પાણીની ભરીને આવતી હોય અને ખબર પડે કે કનૈયો ઓલી ગલીમાં રમે છે તો ગોપીઓ આ બજાર છોડી દે અને પેલી ગલીમાં ચાલતી થઈ જાય. ત્યાં જઈને કનૈયાના દર્શન કરતી જાય, રમાડતી જાય અને ઘરના કામકાજ કરતી જાય. એક દિવસ ભગવાન કૃષ્ણ પરમાત્મા અને એના ગોપ બાળકો બધા યમુનાના કિનારે રમતા હતા. એમાં એક નવી સવી પરણીને આવેલી ગોપી કોઈ હશે. એ માથા ઉપર મટુકી લઈ અને મથુરા મય વેચવા જાય છે. ભગવાન કૃષ્ણએ ગોપ બાળકોને કહ્યું કે ભાઈ આ ગોપી કઈ બાજુ જાય છે? બોલે કનૈયા એ મથુરા જાય છે. કેમ? બોલે આપણે ત્યાં જે દૂધ, દહીં, માખણ, મિશ્રી બધું થાય ને એમાંથી થોડોક ભાગ કર સ્વરૂપે આપણે મહારાજ કંસને આપવો પડે. તો આ મટોકીની અંદર દૂધ, દહીં, માખણ, મિશ્રી લઈને જાય છે. તો ત્યાં જઈને પછી મહારાજ કંસ શું કરે? ત્યાં બધું ભેગું કરીને બોલે એના જે રાક્ષસો હોય ને, મલ્લો હોય, એ મલ્લોને આ બધું ખવડાવે અને પછી વધે તો એ માખણનો માલિશ એ મલ્લો જેટલા યોદ્ધાઓ હોય, રાક્ષસો હોય એના શરીર ઉપર માખણનો તેલનો માલિશ કરે અને એને બલિષ્ઠ બનાવે, બળવાન બનાવે. પછી બળવાન બનાવે પછી આપણે ગોકુળ જેવા ગામ ઉપર ચડાયું કરે ને આપણને જ પાછા મારે. તો આપણા ગામનું માખણ, આપણા ગામનું દૂધ ખાઈ ખાઈને તગડા એ થઈ જાય અને પાછા મારે આપણને. બોલે હા એ તો છે નહીં, આવો અન્યાય ન ચાલે. આજથી ગોકુળ ગામમાંથી માખણ વેચવાનું બંધ. અરે કનૈયા ન કરાયા ધંધો, બોલો કંસ આખા ગોકુળને મારી નાખશે. બોલે હું છું આજથી ગોકુળમાંથી માખણ જવાનું બંધ. ગોપી જતી હતી ને અવાજ કર્યો, એ ગોપી
ગોપી માથા ઉપર હેલ અને પાછો વળીને દ્રષ્ટિ કરી ત્યાં કનૈયો ગિલોલની અંદર કાકરી તાણી ઊભો છે. મટુકી નીચે ઉતાર. ગોપીએ કહ્યું કેમ? બોલે મારે માખણ ખાવું છે. તું સીધ જાય છે? બોલે કનૈયા હું આ માખણ મય બધું દેવા કંસના ભવનની અંદર મથુરા જાઉં છું. નહીં, એ મથુરા દેવાનું નથી, તો આ ગામના ગોવાળો ને ગામના બાળકોને ખવડાવ, એ અમારે ખાવું છે. અરે કનૈયા, કર સ્વરૂપે આપણે મહારાજ કંસને આપવું પડે ને, ના આપીએ તો આપણને દંડ આપે. નહીં, દંડ નહીં આપે, તું નહીં આપે તો ત્યાં તને દંડ મળશે, અને આયા નહીં આપે તો તને હું તને દંડ આપીશ, બાકી તારે આપવું તો પડશે. ગોપી ના પાડે છે, નહીં કનૈયા તું રહેવા દે, નહીં ઉતાર નીચે, નહીં તારી મટુકી ફોડી નાખું. અને ગોપી ત્યાંથી ભાગવા ગઈ, પણ કનૈયો પાછળ દોડ્યો. જ્યાં ગોપી આમ ભાગવા જાય તો કનૈયો એ બાજુ પાછળ કાકરી લઈને દોડે. આમ ભાગવા જાય ત્યારે એ બાજુ કાકરી લઈને દોડે. ગોપીને કોઈ વાતે જવા દેતો નથી, જવા દેતો નથી. હારે દાણ માગે કાનુડો દાણ માગે, હારે દાણ માગે કનૈયો દાણ માગે, હારે દાણ માગે કનૈયો દાણ માગે. આ ભગવાનની દાણ લીલા છે. કનૈયો દાણ માગે. એક એક લીલાઓ કરે છે. ગોપી દોડીને ભાગવા જાય, ભગવાન એને જવા નથી દેતા. હરે હરે મોરલી માગે રસ માગે કનૈયો દાણ માગે, મોરલી માગે રસ માગે તું તારો દાણ માગે. હરે દાણ માગે આપણે 56 ભોગને જે પ્રસાદ આવ્યા હોય તે સામેના વિભાગમાં આપણે આપણા ભૂદેવ શ્રીઓ છે ત્યાં આપી દો. અને ભોગમાં 101 રૂપિયો વેજાણભાઈ લક્ષ્મણભાઈ કરમૂર તરફથી ભગવાનના ભોગમાં ધરેલો છે. તો જે કોઈ બહેનોએ રોકડા પૈસા કે જે કંઈ આપવાનું હોય તે અમારા ભૂદેવ શ્રીઓમાં છે. અને પૈસાનો વહીવટ કરવો હોય તો અહીં મારી પાસે કરજો. મટુકી ફોડી. હવે હું ઘરે જઈશ તો મને બધા વઢશે. અને હજી બિચારી નવી સવી પરણીને આવેલી હતી, અને નવી હવે વહુ હોય એ જરાક ઘરમાં બીવે તો બહુ બીવે. પછી 2-5 વર્ષ જાય પછીની વાત જુદી છે. શરૂઆતમાં એટલે સાસુથી બીવે, સસરાથી બીવે, ઘરવાળાથી બીવે, પણ 5 વર્ષ જાય પછી એ જ ઘરવાળો હામેણી લઈને હંજવારી કાઢતો હોય. પૈણીને આવીને જે હાથમાંથી હાવેણી જટિલ હતી એ જ 5 વર્ષ પછી વારો આખો દી ચાની રકાબી ચૂઈ રાખો છો લે.
એટલે આ બીક બહુ હોય. અને એમાં નવી હવે પરણી આવેલી બહુ હોય ને એ હાહુથી બહુ બીક. સસરાની બહુ બીક ન હોય, પણ હાહુ એટલે અમુક અમુક કવિએ બહુ સુંદર વાત કરી છે. બે વસ્તુ સરખી છે, એક સાસુ અને એક ચોમાસુ. આ સાસુ ને ચોમાસુ બે સરખા. અતિ બહુ ગરમી પડે અને ચોમાસાની ઋતુની અંદર ક્યારે વરસાદ પડે ને કાંઈ નથી. આવો ધમધમતો તડકો હોય અને એમાં ઓચિંતાને ઝાપટું આવવું હોય તો આવી જાય. એટલે વરસાદનો ચોમાસાનો કોઈ ભરોસો નહીં. અને સાસુને મન પડે અને જો ઝાપટું નાખવું હોય ઘરમાં તો ગમે તે વાદળું વરસે અને તે હારે ઘડીક વાર ઓઠે વયા જાય. પછી હારે વયા ગયા. હવે એ ક્યાં તપેલી તપી ગઈ છે, હવે ટાઢી નહીં થાય ઘડીક વાર. વહુ ને કહેતા જાય બેટા જરાક બહુ થાય તો જરાક છાટણા નાખી દેજો તપેલી ઉપર. હલ 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 જે કોઈ બેનો ભોગનો પ્રસાદ લઈને આવ્યા હોય તમારી પાસે ના રાખતા, વા આપી દેજો. એટલે ત્યાં ભોગ ધરવાનો ચાલુ થઈ ગયો છે તો ત્યાં પહોંચી જાય. કોઈ સંકોચ રાખ્યા વગર કોઈ પાસે રહી જાય નહીં, એનું ખાસ કરીને ધ્યાન રાખજો. આજે ગોપે રડી પડી છે. મને મારી સાસુ ખીજાશે, મને મારા સસરા ખીજાશે. અને આમે તમે જુઓ ને તો આપણા સંસારની અંદર, આપણા જીવનની અંદર સાસુ છે ને, સાસુ એ પીએસઆઈ છે. સાસુ પીએસઆઈ છે. અને નણંદ છે ને, આમ આવ્યા હોય તો માફ કરજો, આ તો કથાને અનુરૂપ છે એટલે કહું, નણંદ છે ને એ હવાલદાર છે. આખા ગામની અંદર કાંઈ પણ ઘટના ઘટે તો એનો સમાચાર પીએસઆઈ ને કોણ આપે? તો કે હવાલદાર. એટલે ભાભી શું કરે છે, શું ખાય છે, શું પીએ છે, અને ભાભીની આમ ચાપતી નજર નણંદ બહાર રાખે. અને પછી પીએસઆઈ જ્યાં ખાટલા ઉપર બેઠા હોય ને, બેઠા બેઠા બજર મોઢામાં ભરી ન્યા જઈને કે બા આજ તો ભાભી એકલા એકલા ડેગડામાં દૂધ પીતા હતા. લે હવે બિચારીને એસિડિટી થઈ હોય તો વાટકો ભરીને પી લીધું, તારું એમાં થયું હું? તું તો આખું તપેલું એક બપોરે પી ગઈ. ભાભી તો જો હજી આવ્યા ભેગા હરમય છે. લે અને પછી વાદળું વરસે. બહુ સુંદર ઉપમાઓ કવિએ આપી છે. કનૈયા હવે ઘરે જઈશ તો મારા સસરા મને વરસે. એકાનન કરી એકા કરીને ચારો, મારી ગોરી ગાગર નંદ વાસે રે. આપણા ગોપી મંડળ નું ગીત છે. એક સત્સંગના બેનો હોય, પછી સત્સંગ કરતા હોય ને ત્યારે એક બેન કાનુડો બને, એક બેન રાધાજી બને. અને એ કાનુડો એવડો હોય, મોઢા 32 ન હોય. માથા ઉપર મટુકી લઈ અને બધા બેનો કીર્તન કરતા હોય સત્સંગ મંડળ. અને પછી એમાંથી બે બેનો છે, એક ગોપી બને ને એક કાન બને. માથા ઉપર મટુકી રાખે, હાથમાં વાસણી રાખે અને પછી કીર્તન ગાતા હોય. કાન ન કરીએ કાકરીનો ચારો, મારી ગોરી ગાગર નંદ વાસે રે. ઘેર જાશો તો સસરા મારા વટશે રે.
પતિ મને ખીજ વટશે, મારા નણંદબા મને ખીજ વટશે. આ બધી ગોપીઓ ફરિયાદ કરે છે. ગોપી રડતી રડતી ઘરે આવીને વાત કરી કે આજે કનૈયાએ મને પરેશાન કરી, કનૈયાએ મટુકી ફોડી નાખી અને કનૈયાએ મને હેરાન કર્યું. ગામના લોકો કહેવા લાગ્યા કે કનૈયા ઉપર આપણને પ્રેમ છે, પણ હવે કનૈયો જેમ જેમ મોટો થાય છે ને એમ કનૈયાના તોફાન વધતા જાય છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણએ આપતકાલી મીટિંગ બોલાવી હતી. કદમના ઝાડ નીચે એના મિત્રો બધા હતા, એને બોલાવ્યા અને ભગવાન કૃષ્ણ છે કદમના ઝાડના ટેકે એક ઓટલા ઉપર બેઠા છે અને બધાએ ગોપ બાળકોને કીધું કે આજથી આપણે એક મંડળની રચના કરવાની છે. બોલે મંડળ? બોલે હા. શેનું મંડળ? બોલે કમિટી. અને એના આપણે બધા સભ્યો, અને એમાં એક મેઇન માણસ રહેવાનું. કોણ એમાં મેઇન રહેશે? ત્યારે બધા એના મિત્રોએ કહ્યું કે મુખ્ય માણસ કનૈયા તું જ થા ને, આપણી મંડળીનો પ્રમુખ તું થા. પણ આ મંડળ કરવાનું શું છે? બોલે કરવાનું એ છે આપણા ગોકુલ ગામની અંદર ચોરી. અરે કનૈયા, ચોરીના ધંધા કરાય? અરે કહું છું ચોરી કરવાની. અને આપણા મંડળનું નામે એ જ રાખો, ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. આપણા મંડળની અંદર જે આવે એને ચોરી કરતા શીખવાડી દેવાનું. પણ કનૈયા, ચોરી કરવી એ પાપ લાગે, એમાં પાપ છે. બોલે હું તમને એક મંત્ર આપું છું, એ મંત્ર તમે બોલશો ને એટલે તમને ચોરી કરવાનું પાપ નહીં લાગે. એટલે ત્યારે ભગવાને બધા ગોપ બાળકોને એક મંત્ર શીખવાડ્યો છે. આ મંત્ર તમે બોલતા બોલતા તમે ચોરી કરો તો ભલે સામે નજરે જોતા હોય પણ એ તમે પકડાવ નહીં. અદ્ભુત મંત્ર છે. અને આપણને તમને જયારે ચોરી કરવાનું કે મન થાય અને કોઈ વસ્તુ ગમી જાય ને એમ થાય કે હવે આપણે લેવી નથી પણ આ ચોરી લઈ જવી છે, ત્યારે તમે આ મંત્ર મંડો બોલવા. એટલે મંત્ર બોલો એટલે તમે ચોરીની અંદર સફળ છો. ચોરી કરવાનો મંત્ર છે. ભગવાનને પ્રસન્ન કરવાના મંત્ર તો છે, હવન કરવાના મંત્ર છે, આ ભાગવતના મંત્ર છે, એમ ચોરી કરવાનો એક મંત્ર છે. અને આ મંત્ર જો આવડી જાય બસ લે ગમે ને ખીચામાંથી કદાચ રૂપિયાનું બંડલ કાઢી લેવું હોય અને મંત્ર તમે બોલો એટલે હાથ હાથ. બહુ સુંદર મંત્ર, નાનો પણ બહુ સુંદર પાવરફુલ છે. હું અહીંયા આવ્યો ને ત્યાં અહીંયા આવ્યા મોર મોરથી હોય ને જપ કરીને આવ્યો હતો. એટલે મંત્ર મારે કેવો નથી, તમે આમ ટપરા થઈને જો સાંભળતા હોય તો જો મહારાજ કહી દે તો આપણે બેડો પાર થઈ જાય. કહું નહીં, હજી મારે 3 દી ગામમાં કાઢવા છે. આજે હું તમને કહી દઉં ને મારે ઉતારામાં જ પડો જવું ક્યાં? જો કે ધોતિયા જબા સિવાય કઈ જડે. મંત્ર અદ્ભુત છે. એ મંત્ર 3 અક્ષરનો છે. કફલમ કફલમ કફલમ. અમે જે ચોરી કરીએ છીએ એનું ફળ સારું નથી, એનું ફળ સારું નથી, એનું ફળ સારું નથી. પણ જગત હિત માટે, સમાજના કલ્યાણ માટે અમે ચોરી કરીએ છીએ, માટે અમને એમાં પાપ નથી. અમુક અમુક જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી. મહાભારતમાં લખ્યું છે કે ખોટું બોલવું એ મોટામાં મોટું પાપ છે, પણ ખોટું બોલવાથી જો કોઈનો જીવ બચી જતો હોય તો ત્યાં ખોટું બોલવામાં પાપ નહીં. ત્યાં ખોટું બોલી ના. ખોટું બોલવાથી જો કોઈનું કલ્યાણ થતું હોય, કોઈનું સારું થતું હોય તો ખોટું બોલવામાં પાપ નહીં. કનૈયાએ કહ્યું કે આપણે જગતના હિત માટે આપણે ચોરી કરવાની છે, માટે આપણને પાપ નહીં લાગે. ચાલો બધા ચોરી કરવાની છે. અને દરરોજ પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપીઓના ઘરમાં જાય, ઘરે જાય, દૂધ દહીં માખણ મિશ્રી બધું આરોગ્ય ખાય પીએ, ઢોળે ફોડે ઉડાડે, દાણ લીલા કરે છે ભગવાન ગોકુળની અંદર. અને પછી જે કઈ ખાતા પીતા પછી એમાં વધે તો માખણના લાડવા કરી કરીને ગોકુળની અંદર વાંદરાઓ હતા, વાંદરાઓને ખવડાવે. અને એ વાંદરાઓ માખણ ખાઈ ખાઈને એવડા મજબૂત થઈ ગયા. આપણા જેવડા તો ને વાંદરા છે ગોકુળ.
ને હવે સપ્તાહ કરવા જાય ને પછી આ મંડપ નાખીને જાહેરમાં ત્યાં કથા થાય એમ નથી. હોલ કેવું રાખવું પડે. બાકી જાહેરમાં બેઠા હોય ને બધા શ્રોતાઓ બેઠા હોય અને આમ કથા કરતા હોય અને એક ધ્યાનથી બધા કથા સાંભળતા હોય, પણ થોડીક વાર પછી જે જોઈ તે ખબર પડે કે આપણા ગામમાં ભેગા એવા એ નથી, આ તો બાજુમાં વાંદરો બેઠો છે. આવીને બેસી જાય છાનમાળા બાજુ. આવડા વાંદરા દાણ લીલા મીંડા છે. ગોપીઓ છે અને યશોદાને ફરિયાદ કરે, માં યશોદા તમારા કનૈયાના તોફાન બહુ વધ્યા છે અને દરરોજ ગામમાં ચોરી કરે છે, દરરોજ અમને હેરાન કરે છે, વાછરડાઓને હેરાન કરે, ગાયોને ખીલેથી છોડી નાખે છે. યશોદા કોઈ વાતે માને નહીં, કોઈ વાતે નહીં. મારી ઘરે 9 લાખ દેન છે, મારો કનૈયો તમારી ઘરે ક્યારે ચોરી કરવા ન આવે, હું ન માનું. દરરોજનો ક્રમ ઘણા દિવસ સુધી આમ ચાલ્યું. એક દિવસ માં યશોદા છે કનૈયાને ખોડામાં લઈને બેઠા છે નંદાલયની અંદર અને ભગવાન કૃષ્ણને દૂધ પાય છે. દૂધ પીવડાવતા હતા ટબુડીની અંદર અને ત્યારે કનૈયાએ કહ્યું માને કે માં એક પ્રશ્ન પૂછું? બોલે શું? માં તને દૂધ વાલું કે પૂત વાલું? તને હું દીકરો વાલો છું કે તને દૂધ વાલું છે? ત્યારે યશોદાજી માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા માને તો દીકરો જ વાલો હોય ને, કઈ દૂધ વાલું ન હોય. કેમ આવું કેમ પૂછે છે? નહીં માં બસ ખાલી પૂછતો હતો, તને ખાલી પૂછતો હતો. ભગવાન દૂધ પીવા માંડ્યા છે અને ચૂલા ઉપર માં યશોદાએ દૂધ ગરમ કરવા મૂકેલું હતું. નીચે અગ્નિ બળે છે. એ અગ્નિ નારાયણને કહ્યું અગ્નિ તમારો તાપ વધારો, અને જ્યાં તાપ વધ્યો ત્યાં દૂધ માંડ્યું છે ઉભરાવા. એ ઉભરાય તાપની અંદર અગ્નિની અંદર દૂધ પડે છે અને જ્યાં છમ 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 એવો અવાજ આવ્યો ને ત્યાં યશોદાને યાદ આવ્યું એટલે હું તો ચૂલા ઉપર દૂધ મૂકીને આવી હતી, કનૈયાને મૂકો પડતો. કનૈયા તારી હારે બેહવામાં તો હું દૂધ ઉતારવાનું ભૂલી ગઈ. ગળગળતી દોટ મૂકીને દૂધ ઉતારવા જાય છે ત્યારે ભગવાને કહ્યું કે માં જીવની આટલી જ ગતિ છે, જ્યાં સુધી મારા સામે બેઠો હોય ને ત્યાં સુધી મને એમ કહે કે તું મારો તું મારો તું મારો, પણ જ્યાં એના સંસારના દૂધ મંડે ને ઉભરાવા તો મને ક્યાંય મૂકી દે ને કોઈ ખાતરી નથી, ક્યાંય છોડી દે. આપણા જીવનની અંદર સત્તા રૂપી દૂધ ઉભરાય, સંપત્તિ રૂપી દૂધ ઉભરાય, સુખ રૂપી દૂધ ઉભરાવા મંડે ત્યારે આપણો કનૈયો ક્યાં વયો જાય આપણને કોઈને ખાતરી હોતી નથી. કાંઈ વાંધો નહીં માં. ભગવાનને ક્રોધ આવ્યો અને ત્યારે ભગવાને પોતાના હાથની અંદર એક પથ્થર આવ્યો, પથ્થર લઈ અને છાસની ગોરી પડી હતી, છાસની ગોરીમાં માર્યો અને ગોરી ફોડી અને આખા ઘરની અંદર દૂધ રેલમ છેલમ થયું. ત્યારે યશોદાએ આવીને જોયું કે આ તો જોવે તો છાસ ઢોળાણી છે, માટલી ગોરી ફૂટી ગઈ છે. અને કનૈયા યશોદાજીને ક્રોધ આવ્યો. કનૈયા ગોપીઓ વાત કરે છે સાચી છે, નક્કી તું તોફાન કરતો હોઈશ. મારા ઘરની અંદર આપણા ઘરની અંદર તું આટલા તોફાન કરે તો ગામની ગોપીઓને કેટલું પરેશાન કરતો હોઈશ. અને કનૈયાને ખચકાવીને પકડ્યો. તું હવે છેટો એમને રમતો તું બધાને હેરાન કર ને. બાવડું પકડીને લઈ ગયા છે અને કનૈયાને ખાંડણિયાની સાથે બાંધ્યો છે. દોરડું લીધું છે, દોરડું લઈને ખાંડણિયા સાથે બાંધવા જાય પણ 2 આંગળ દોરડું ટૂંકવું પડે. બીજું દોરડું લીધું, એની હારે ગાંઠ વારીને પાછો જે આમ ચકેડી મારીને બાંધવા જાય એ પાછું 2 આંગળ ટૂંકું. 9 લાખ ધેનના દામણા ભેગા કરીને બાંધ્યા છતાંય ભગવાન કૃષ્ણને ત્યારે એક ખાંડણિયા સાથે સાહેબ યશોદા બાંધી ન શકી. ભગવાન મનોમન વિચાર કરે કે આખું જગત મેં બાંધેલું છે અને માં તું મને બાંધવાની કોશિશ કરે, ક્યાંથી મેળ પડે? તું મને ન બાંધી શકે. યશોદાજી થાકી ગયા અને બાળક નાનું બાળક હોય ને પછી બાળક બહુ તોફાન કરે ને ત્યારે માં રડી પડે. પછી યશોદાજી રડી પડ્યા. કનૈયા તું તો છે કોણ? આ 9 લાખ ધેનના દામણા તને બાંધ્યા અને છતાંય તું બંધાતો નથી, મારે તને કેમ બાંધવો? આમ કરીને યશોદાજી રડે છે. ત્યારે ભગવાને માને કહ્યું કે માં આ બધાય દામડા છોડી નાખ, કઈ દામડાની જરૂર નથી ને લે આ એક દામડાથી તારે મને બાંધવો છે ને, આ એક દામડાથી હું બંધાઈ જઈશ, એક દામડાથી બંધાઈ જઈશ.
માં યશોદાને દામણું આપ્યું, માં યશોદાએ બાંધ્યું અને કનૈયાના ઉદરે દામણું બાંધી અને ખાંડણિયાની સાથે દામણાને બાંધી દીધું. ભગવાનને ખાંડણિયા સાથે બાંધ્યા છે. દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. ભગવાનના પેટ હારે ઉદર સાથે એ દામણું બંધાયું એટલે ભગવાનનું નામ ત્યાંથી દામોદર ભગવાન પડે છે. અને જય જયકાર કરી બોલી દામોદર ભગવાન દામોદર ભગવાન એવું નામાભિધાન થાય છે. અને ભગવાન ત્યાં ખાંડણિયા ઉપર પગ લટકાડીને બેઠા છે. મેના પોપટ બોલે એનો અવાજ સાંભળે બેઠા બેઠા. યશોદાજી ઘરમાં કામ કરે, આડી નજરે જોતા જાય. કનૈયો કઈ તોફાન તો કરતો નથી. પછી બાળક છે, કેટલી વાર બેસી શકે? થોડીક વાર થાય એટલે કૂદકો મારી જાય, નીચે ઉતરે તો ખાંડણીઓ ખેંચાયો એટલે ખાંડણીઓ આડો પડી ગઈ અને ખાંડણીઓ મીંડો દોડવા. ભગવાને વિચાર કર્યો તો મજા આવી ગઈ, ગાડીની રમત થઈ. ભગવાન આગળ ચાર પગે ચાલે, પાછળ ખાંડણીઓ ચાલે. યશોદાજી જોવે હવે રમતો ચડ્યો. એ નંદ ભવનમાં ફરે, વળી ઓસરીમાં જાય ને ફળિયામાં જાય ને આટા મારે, આમ કરતા રમે. એમાં નંદ ભવનના આંગણાની અંદર બે ઝાડવા હતા. એ ઝાડવાની વચ્ચેથી ભગવાન નીકળ્યા અને વચ્ચેથી નીકળે ને આગળ જાય છે. અને આગળ ગયા તો પાછળ ખાંડણીઓ અટવાઈ ગયો. પાછું વળીને ભગવાને દ્રષ્ટિ કરી અને જ્યાં એ દ્રષ્ટિ થઈ જોયું ત્યાં તોતિંગ વૃક્ષની વચ્ચે ખાંડણીઓ અટવાઈ ગયો છે. ભગવાને પોતાનો માનસિક મંત્રનો પ્રયોગ કર્યો, જોર લગાડ્યો અને જેવું જોર લગાડ્યું ત્યાં તો કડર વૃક્ષો ધરાશય થયા છે. અને એમાંથી બે પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણ સામે બે હાથ જોડીને ઉભા રહ્યા છે. ભગવાને કહ્યું તમે કોણ છો? ત્યારે બંને પુરુષોએ કહ્યું કે પ્રભુ અમે યમલાર્જુન છીએ. પૂર્વ જન્મની અંદર, આગલા જન્મની અંદર અમને શ્રાપ મળેલો હતો અને દેવર્ષિ નારદના શ્રાપને લીધે અમે જડ એવા વૃક્ષો બનેલા હતા. અને નારદજીની સ્તુતિ કરી ત્યારે એને આશીર્વાદ આપ્યા કે તમે જ્યાં ત્યાં ઝાડવા નહીં બનશો, પણ નંદ ભવનના ઝાડવા બનજો. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતરણ કરશે ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. આજે હે પ્રભુ તમારો અવતાર થયો અને અમે અવસર જોઈ અને અમારી મુક્તિ મેળવવા માટે આ લીલા કરી. આજે તમે અમારો ઉદ્ધાર કરી દીધો. યમલાર્જુનનો મોક્ષ થયો. તોતિંગ વૃક્ષ નીચે પડ્યા, ધરાશય થયા. અને ત્યારે ગોપીઓને અવાજ સંભળાયો, દોડીને આવી નંદ ભવનની અંદર, માં શું થયો? આવીને જુએ તોતિંગ વૃક્ષ પડ્યા છે. કનૈયો દામણાથી બાંધ્યો. યશોદાજીને કહ્યું, યશોદા આ કનૈયાને કોણે બાંધ્યો? યશોદાએ કહ્યું મેં બાંધ્યો. અરે પણ આવડી મોટી ઉંમરે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો અને આવી રીતે તમે દામણાથી દોરીઓથી છોકરાઓને બાંધી દો. કાંઈક તો દીકરા છોકરા ઉપર દયા કરો. યશોદાજી કે બાંધું નહીં તો શું કરું? આખો દિવસ મને હેરાન પરેશાન કરે. આ ઘરની અંદર આખો દિવસ હેરાન પરેશાન કરે. ગોપીઓ દોડીને છોડવા જાય. કનૈયાએ ના પાડી, ગોપીઓ તમે કોઈ આ દામણું નહીં છોડશો, ન છોડવા દીધું. થોડી વાર થઈ તો નંદ બાબા આવ્યા. નંદ બાબાએ જોયું તો કનૈયાને દામણાથી બાંધેલો જોયો અને કનૈયો ત્યારે નંદ બાબાને જોઈને રડી પડ્યો. કનૈયા ક્યાં હુઆ ભાઈ? ત્યારે રડતા રડતા નંદ બાબાને ગળે વળગી ગયો. ગળે વળગી અને નંદ બાબાને કહ્યું, બાબા આજે મારી માએ મને દામણાથી બાંધ્યો છે. દામણાથી? હા. શું કામે બાંધ્યો? યશોદાજીને ઠપકો આપ્યો. યશોદા તે આ કનૈયાને દામણાથી શું કામે બાંધ્યો? બોલે મહારાજ આ દામણાથી ન બાંધું તો શું કરું? કનૈયાના તોફાન એટલા વધ્યા છે મારે એને દામણાથી બાંધવો પડ્યો છે. નંદ બાબાએ દામણું છોડવા જાય ત્યારે નંદ બાબાને કહ્યું, બાબા એ દામણું તમે નહીં છોડશો, તમે નહીં છોડતા દામણું, અને તમારાથી દામણું છૂટશે. કેમ? બોલે આ સામાન્ય દામણું નથી, આ એક પ્રેમનો ધાગો છે અને પ્રેમની દોરીથી મારી માએ મને બાંધ્યો છે. અને મારી મા યશોદા જો મને છોડે તો જ આ દામણું છૂટી શકે, બાકી આ દામણું ન છૂટે સાહેબ. અને વાત એ સાચી છે, પ્રેમની દોરી એ પ્રેમની દોરી તો જેને બાંધી હોય એ જ છોડી શકે, બાકી બીજાથી કોઈથી ન છૂટે. યશોદાજી ઠપકો આપ્યો. યશોદાજી આવીને દામણાથી કનૈયાને છોડે છે અને કનૈયાને ખોડાની અંદર બેસાડી આવે છે. કનૈયાને ખોડામાં બેસાડી દાણ લીલા ભગવાન કરે છે. અનેક લીલાઓ થઈ છે.
એમાં પ્રભાવતી નામની ગોપી હતી. એ પ્રભાવતી ગોપીના ઘરે જઈ ભગવાન માખણ ચોરી કરે અને પ્રભાવતીને વાસ્તવિક પોતાના ઈશ્વર તત્વનું દર્શન એ પ્રભાવતીને કરાવ્યું છે. અનેક દાણ લીલાઓ થઈ છે. તોતિંગ વૃક્ષ પડ્યા છે. ગોપવાસીઓએ વિચાર કર્યો કે કનૈયો જ્યારથી આ ગોકુળની અંદર જન્મ થયો છે ત્યારથી કનૈયા ઉપર કોઈ ને કોઈ કંઈક ને કંઈક આફત આવે છે. તો નંદ બાબાને કહ્યું કે બાબા એક કામ કરો ને, આપણે હવે વૃંદાવન રહેવા જતા રહીએ, આપણે સ્થળાંતર કરી નાખીએ. આપણે કદાચ કનૈયાને આ ગામ હારે લેણું ન હોય તો આપણે ગામ બદલાવી નાખીએ. બધાને વાત ગમી. બોલે ક્યાં રહેવા જઈએ? બોલે બાજુમાં તુલસીનું જંગલ છે, તુલસીનું વન છે, વૃંદાનું વન છે. એ વૃંદાવનની અંદર આપણે રહેવા જઈએ અને ત્યાં આપણે બધા રહીશું. અને ત્યારે બધા ઘરે ઘરેથી પોતપોતાની વસ્તુઓ બધી ભેગી કરી ગાડાની અંદર પધરાવી અને ગાડા લઈ લઈને ગોકુળ છોડી અને ભગવાન વૃંદાવન તરફ જાય છે. આ વૃંદાવનની ધરતી ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્માએ શ્રી ચરણ પ્રથમ વખત મૂક્યો અને જ્યાં એ પરમાત્માના ચરણ વૃંદાવનની ધરતી ઉપર રજની અંદર પડ્યું ત્યાં તો વૃંદાવન આખું ધામ બની ગયું અને સ્વર્ગની અંદર આખા લોકની અંદર જય જયકાર થયો વૃંદાવન ધામનો. બોલ વૃંદાવન ધામ કી જય. ભગવાન હવે દાણ લીલા છોડીને વૃંદાવન લીલા કરે છે અને ભગવાનની કરીબ ઉંમર થઈ છે 5-6 વર્ષની. એક દિવસ ભગવાને વિચાર કર્યો, બધા ગોવાળોને કહ્યું કે આપણે બધા બાળકો એમને માટા મારીએ છીએ તો હવે આપણી ઉંમર થઈ છે કે આપણે આપણા વડીલોને થોડુંક મદદરૂપ થવું જોઈએ. ગોપ બાળકોએ કહ્યું શું કરવું? બોલે એક કામ કરીએ, આપણે ગાયો ચરાવવાનું કામ કરીએ. હવે આપણે વડીલોને મુક્ત કરીએ અને એના ઉપરથી થોડોક ભાર હળવો કરી દઈએ. આપણે બાળકો બધાય થઈ અને આપણા ગામની ગાયોને આપણે ચરાવવા જશું. બધા એને મંતવ્ય ગમ્યું છે. બધા ગોપ બાળકો તૈયાર થયા. ઘરે જઈને કહ્યું કે માં અમને સવારમાં વહેલા ઉઠાડજો. બધાએ ગોપ બાળકો જાગ્યા છે. જાગીને પોતપોતાની ગાયો લઈ અને વૃંદાવનના ચોકની અંદર આવે છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્માજી સૂતા છે અને યશોદાજીએ કહ્યું, વિચાર કર્યો કે આ કનૈયો હજી સૂતો છે. ગોપ બાળકો બધા ભેગા થઈ ગયા અને કનૈયો કહેતો હતો કે મારે ગાયો ચરાવવા જવી છે, તો હજી તો એ જાગ્યો નથી. અને ત્યારે માં યશોદા છે એ કનૈયાના ભવનની અંદર જઈ અને જોવે છે તો ભગવાન કાળી કામડી ઓઢીને સૂતા છે. અને ત્યારે માં યશોદાજીએ કનૈયાને જગાડ્યા છે. એ જાગને તું જાદવા કૃષ્ણ ગો પ્રભાતિઓ બહુ સુંદર છે. અને હજી આપણા ગામની અંદર સવારના પોરમાં ઘણા ભાઈઓ છે ને દરરોજ સવારમાં પ્રભાતિયા ચાલુ કરે ત્યારે પ્રભાતિયાની અંદર આ પ્રભાતી વગાડતા હોય. બહુ સુંદર છે. આજે યશોદાજી ભગવાનને જગાડે છે તો યશોદાજી કૃષ્ણને જગાડે. લૌકિક કથા તો આ કરી પણ હકીકતમાં શું છે? તો યશોદા એ આપણી બુદ્ધિ છે અને આ બુદ્ધિ
જ્યારે જીવ જ્યારે સુઈ જાય ને એને વાસ્તવિક જ્ઞાનની ખબર ન હોય, સાચા જ્ઞાનની ખબર ન હોય, ત્યારે સાચા જ્ઞાન માટે આપણી આ સદબુદ્ધિ છે એ આપણા જીવને જગાડે છે કે હે જીવ, હવે તું જાગી જા, હવે તું જાગી જા, તારો ઉદ્ધાર થઈ જશે, હવે તું આ માયામાં હોતો રે માં, હવે તું ઉઠ અને મોક્ષના પદની પ્રાપ્તિ કર. આ બુદ્ધિ જીવને જગાડે છે. દયેન્દ્રા દયેન્દ્રા વેદના દેવરા દૈતણા દૈતરા કોણ પીસે હે જાગ આ પદની અંદર એવું લખ્યું છે પ્રચલિત પદ છે અને પ્રચલિત પદ હું ને તમે જાણીએ છીએ વર્ષો થયા, પણ આ પદની અંદર એવું લખ્યું છે કે 360 ગોવાળ ભેગા પડ્યા, એમાં વડોરે ગોવાળ કોણ થશે? કહે છે ને આપણે આ પ્રભાતિયાની કડી છે. તો યશોદાજી તે દિવસે ગણવા ગયા હતા કે કેટલા ગોવાળ છે. ભાગવતની અંદર તો એની ગણતરી નથી કે આટલા ગોપ બાળકો બધા ભેગા થઈ અને 360 ગોવાળ ભેગા થઈ અને ગાયો ચરાવતા હતા, એવો આંકડો લખ્યો નથી ભાગવતમાં. પણ પ્રભાતિયામાં આપણે બોલીએ છીએ 360 ગોવાળ ભેગા મળ્યા, એમાં રે વડો ગોવાળ કોણ થશે? તો આ 360 ગોવાળ કોણ? અને એમાં મોટો ગોવાળ કોણ થશે? ગોતતા આવજો લેસનમાં, પાછી જે દી સપ્તાહ કરો ને તે દી આનો ખુલાસો કરશો. કરવાની ના લેસન, આમાં કઈક લેસન નહીં હોય ને. પછી લેસન ગામ ભેગું થઈને ગોતજો આનો ટોટલ, અને એવું લાગે પછી મને ફોન કરજો, જવાબ મળી ગયો એટલે પાછી આપણે પોથી અહીંયા મંડવાની અને ફ્રી ઓફમાં કથા આપણે, અને ગમે તે અને પાછી કરવી છે. ધ્યાન દેજો, પાછું હું કહેતા ભૂલી જાઉં, કારણ કે આમાં ઉપર ઉપર કથા હોય એટલે અડધું પછી પાછું યાદ ના રહે. પણ એ બધું થઈ ગયું લેફ્ટ રાઈટ. અને આ સત્સંગ મંડળે કર્યું છે, પણ ભવિષ્યમાં પાછી આપણે આપણા ગામની અંદર કથા કરવાની છે. અને ગમે ત્યારે મોડા મોડો આવતો પરસોત્તમ મહિનો 3 વર્ષમાં પાછું સત્સંગ મંડળ મજબૂત થઈ જાય. અને મારે તમારું કાંઈ જોતું નથી, કાંઈ નહીં. આ મારું ગામ છે, મારા ગામમાં અમારા બાપુજી અહીં 10 વર્ષ ભોગ દીધો. આ બધા અશોકભાઈ ગુરુ છે, એની પાસે ભણી ગયા છે. અને અમે હું કથાઓ કરું, સત્સંગ મંડળની મોટા મોટા આયોજન ઘણા કર્યા છે, જેમાં 50,000 પબ્લિક થતી હોય. અને સાહેબ એમાં જમણવારની અંદર ટ્રેક્ટર મોઢે ગુંદીને ગાંઠિયા દાળ ભાત બધે વચ્ચે ટ્રેક્ટર ફેરવા પડે, ત્યાં તો એ જમણવાર પૂરા થાય. આયોજન એટલે આપણા આવડા આયોજનમાં તમને આમ બોલવામાં અમારે થોડીક જીભમાં એમને એમ થાય કે આટલા માણસો કેમ, પણ નહીં, આપણું ગામ છે, આપણી મોજ છે, અને આપણા આંગણે મોજ હોય ને ત્યારે જ આપણે કૂદી લેવાય, બાકી બીજાના આંગણે ડિસ્કા કરવા હું જાઉં. આ આપણું ગામ છે, અને આપણા ગામની અંદર આવા ઉત્સવ થતા હોય અને એમાં જો અમે પાછા સહભાગી ન બની તો અમારું બ્રાહ્મણ પડું આમ પૂરું થઈ ગયું. એટલે ગમે તે ખાડીની અંદર ઈચ્છા થાય તમે તમારે ફોન કરી દેજો, આપણે કથાઓ ચાલુ જ રાખવાની છે. ખર્ચાનું ગામ જાણે ને ઈ જાણે, એ ભાઈ ફાડા કરે
ચોરીઓ કરે જે કરે. બહેનોએ જઈને માંડવા વાળાને બાંધી લેવા, માઇક વાળાને બાંધી લેવા, ફોન કરી દેવો. પછી ભરવા વાળા ભેરે રાખશે બધા. અને આ ગામ માટે તો ખાસ ગમે એવું સપ્તાહ જેવું ઠીક છે, પણ ગમે એવું સત્યનારાયણ માંડી, સત્યનારાયણ કથાથી માંડી સપ્તાહ જેવું ગમે એવું કામ હોય, વિના સંકોચે ફોન કરજો બાપ. પૂરી ઓથોરિટી છે, ખુલ્લા પગે આ ગામ માટે હું દોડ્યો આવ્યો છું, ખુલ્લા પગે. પૈસા કમાવા માટે, દક્ષિણા માટે નહીં, મારું ગામ છે ને મારી લાગણી છે એ માટે. મોજથી તમારા ગમે એવું હોય, નાનામાં નાનું કામ હોય તો ભલે, મોટા મોટું હા ફ્રી હોવા જોઈએ સરસ. એટલે પછી અમે મુહૂર્ત લઈને બેઠા હવે મારા તમે કીધું હતું અટાણે જ આવો, ફ્રી હોય તો એટલે પાછી કરવાની જ છે આપણે. એટલે આ જવાબ ત્યારે હું માગીશ, ત્યાં સુધી તમારે ગોતવા. 360 ગોવાળ કોણ હતા? ભગવાન જાગે છે, ગાયોને વાછરડાઓને ભેગા કરીને યમુના કિનારે રમવા જાય છે. યમુના કિનારે રમવા ગયા ત્યાં ભગવાન વૃંદાવનની અંદર દરરોજનો ક્રમ થાય છે. પછી તો ગાયો ચરાવવા જાય અને ભગવાન ત્યાં ગાયો ચરતી હોય ત્યાં લીલા કરે. એમાં બ્રહ્માજીને છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ બ્રહ્માજીને દર્શન આપ્યા છે અને બ્રહ્માજીને દર્શન આપી આશીર્વાદ આપ્યા. ભગવાન બીજી લીલાઓ કરે છે. વત્સાસુરને માર્યો છે, વાછરડાનું રૂપ લઈને રાક્ષસ આવેલો હતો એનો વધ કર્યો. બકાસુરનો વધ કર્યો છે, અઘાસુરનો વધ કર્યો છે. બકા એટલે દંભ, દંભનો નાશ થયો. અઘ એટલે પાપ, પાપનો ભગવાને નાશ કર્યો.